ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે અને હવે ગોપાલ ઇટાલિયાએ એવા ખુલાસા કર્યા છે કે જેને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। એક ઓડિયો પણ વાયરલ થયો છે અને ગોપાલ ઇટાલિયાએ પોતે જે ઓડિયો વાયરલ કર્યો છે, શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અનેક આક્ષેપો તો કરવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે એવા ઉમેદવારોને હેરાન કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના જે અનેક નેતાઓ છે એમને પણ હેરાન કરવામાં આવે છે, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા એક બાબતને લઈ અને આજે મોટું નિવેદન આપવામાં આવ્યું અને સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયા દ્વારા એક ઓડિયો ક્લિપ, એટલે કે જે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વાતચીત કરી રહ્યા છે કે એવો ઓડિયો આપવામાં આવ્યો। સૌપ્રથમ એ ઓડિયો સાંભળી લઈએ। હેલો, હાજી નમસ્કાર ગોપાલભાઈ। નમસ્કાર, કેમ છો? હા, મજામાં। વિજયભાઈ વણજારા વાત કરું સાહેબ। બોલો બોલો બાલા, કેમ છો? મજામાં? હવ, શું થયું? હવે અમરેલી જિલ્લાનું જામકાનું ખાંભા હે ને, ખાંભાનું જામકા સીટ પર મેં મારા માતાના નામે ઉમેદવારી નોંધાવી છે। બરાબર। અને ગઈ ટ્રમમાં એસી ધારાસભ્ય, એસી પ્રમુખ હતા આ સાઈડ થી જવાય। હા હા હા, એટલે ગયા ટ્રમમાં ઈ પ્રમુખ હતા તાલુકાના। બરાબર। એની સામે અમે બે જ ઉમેદવાર છીએ, હું અને ઈ। હા, અને ગયા વખતે આ ગઈ રાત્રે એને એક પ્રમુખને ઉભા કર્યા। 1 કલાકની વાર હતી ફોર્મ ભરવામાં। હા, એટલે એને કોંગ્રેસના કોઈ ઉમેદવારને એને ઉભા કર્યા છે, બરાબર? ભાજપ વાળા ઉભા કર્યા? હા, ભાજપ વાળાએ। હા હા, કેમ કે એસસી સમાજ છે એ મોસ્ટ ઓફ કોંગ્રેસમાં વોટિંગ આપે, અને જામકામાં એસસી સમાજની વસ્તી વધારે છે, બરાબર। એટલા માટે ઈ કર્યું। એના સિવાય એને એવું કર્યું કે પોલીસ અને ભાજપના ગુંડા દ્વારા મને અવારનવાર ધમકી આપવામાં આવે છે કે 2 દિવસ 3 દિવસ બાકી છે તો તું તારું ફોર્મ પરત લઈ લે એમ। પોલીસ શું કહે છે? કોણ પોલીસ માંથી કોણ ફોન કરે છે? પોલીસ માંથી એમ રૂબરૂ ફોન નથી આવતા। તો અહીંયા જે પ્રોહિબિશન ના દારૂના જે કેસ લેવા આવે છે ને હપ્તા માટે, એના લોકો મને પર્સનલ મળે છે, ફોન નથી કરતા મને। અચ્છા, શું નામ છે એનું? એનું નામ મકવાણાભાઈ કરીને કોઈ છે પોલીસમાં છે। હા, એને શું કીધું? એને એવું કીધું છે કે તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે, બરાબર? અને અમારા જ સમાજના એક વ્યક્તિ છે એ મને મળ્યા કે તારે પૈસા જોઈએ તો તું પૈસા બોલ, તો તને પૈસા આપી દઈએ, પણ તું ઉમેદવારી ફોર્મ પરત લઈ લે, તું કઈ જીતવાનો તો છો નહીં। એટલે એ કે તું તને પૈસા આપી તો તું પૈસા લઈ લે, હા, નહીતર કોઈ કેસમાં તને ફિટ કરી દેશું એમ। હા, ઇલેક્શન ને ફોર્મ તો મેં ગઈકાલે જ ભર્યું છે, પણ એ સિવાય હું આ તાલુકામાં સામાજિક કાર્યકર્તા છું, બરાબર છે? હા, ને હું તમારા કોન્ટેક્ટમાં ઘણા સમયથી છું, બરાબર। અને હા, આપણે બે ભાઈ LLM કરતા સાથે, ત્યારે તમારી સાથે મેં ઘણી વાર આપણે બે ભાઈ સાથે બેઠીને વાત કરેલી છે, બરાબર છે? બરાબર છે। પણ મેં અમારા ગામના મકવાણા જે છે એનો નંબર છે, લાવો એને પૂછું કે ભાઈ કેટલા પૈસા છે, લાય આપી દે મને। એનો નંબર હું તમને વોટ્સઅપ કરું છું ગોતીને। હા, મોકલો, હાલો। હા, કેમ કે એ મને કોલ નથી કરતા। ભલે કોલ ન કરે પણ હું પૂછું ને ભાઈ તું અમારા માણસને દબાવે છે એટલે શું છે ભાઈ તું? હા, બરાબર છે। અને બીજી વસ્તુ, કોઈ પણ પ્રકારે ક્યાંય બીવાની જરૂર નથી। નહીં, હું ક્યારેય ડરી નહીં, પૂરી તાકાતથી ઉભું રહેવાનું છે, અને બહુ વધારે પ્રેશર કરે ને તો એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા મૂકી દેવાનો કે ભાઈ મને આટલા લોકો આવી રીતે દબાવે છે। લોકોની સુધી વાત પહોંચે ને તો જ આ બધી જે ટોળકી છે ને ભાજપની એ થોડી ઢીલી પડે। એટલે કાંઈ પણ ઘટના બને ને એનો વિડીયો બનાવીને તરત ફેસબુકમાં વોટ્સએપમાં 10 ગ્રુપમાં નાખી દેવાનો ભૂલ્યા વગર। હા, બરાબર। કાંઈ પણ બને એટલે પહેલું કામ ઈ કરી લેવાનું। હા, જનતા સુધી વાત પહોંચી જવી જોઈએ કે આ ભાજપ વાળા કેટલા હલકટ છે। એક તો કોંગ્રેસ વાળાને ઉભા કર્યા પછી પાછળથી પોલીસ મોકલીને દબાવે તો એ વ્યાજબી વાત નથી। હા, બરાબર। અને બીજી વસ્તુ ઈ છે કે આપણી જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવે ને એ ભાજપ વાળાને ગમતું નથી। હા, બરાબર છે। એને એના બાપાની પેઢીઓ બનાવી દીધી છે। હા, મન કે બરાબર। અને આપણે આવીએ ભલે ને હારી જાય ને એમાં શું ફરક પડે? હા, બરાબર। પણ ભાજપ વાળા એમ કહી દે ફોર્મ પાછું ખેંચી લે, આમ છે એટલે તમારા બાપાના રાજ હાલે છે। હા, બરાબર છે, બરાબર। એટલે કોઈ પણ પ્રકારે ક્યાંય ઢીલું બીલું પડવાનું નથી, બરાબર? હા, હા। અને પૂરી તાકાતથી લડી લો। ઓલા ભાઈનો નંબર મોકલો પોલીસ વાળાનો, એની હારે હું જરાક ચર્ચા કરી લઉં। અને કાંઈ પણ ઘટના બને તો તરત સોશિયલ મીડિયામાં એકવાર મૂકી દેવાની। અને તમારી જો અનુકૂળતા હોય
તો આ વાતનું રેકોર્ડિંગ હું હમણાં મીડિયામાં આપી દઉં કે તમે મારે આવી વાત કરી છે. હા નહીં, મારી સંપૂર્ણપણે અનુકૂળતા છે. હા, કાંઈ તમે વાંધો તમ તારે મેકો, બરાબર છે? સારું વાંધો નહીં. અને કોઈ પણ સંજોગોમાં હું મારું ફોર્મ વિડ્રો નહીં કરું. બસ આ મેન મુદ્દો આ કહી દીધો. નહીં, મારું ફોર્મ હું વિડ્રો નહીં કરું. બસ. અને 99.99% હું અહીંયાથી જીતું છું. વાહ, ખૂબ મહેનત કરો, ખૂબ કોશિશ કરો અને ભગવાન તમને સફળતા અપાવશે જરૂર. હવે આપણે નાના માણસો જ આગળ આવીને કામ કરવું પડશે. એનું કારણ છે ત્રણેય ગામમાં ડોર ટુ ડોર દેવી પૂજક સમાજ થી માંડી અને પટેલ સમાજ સુધી ત્રણેય ગામમાં એક ઘર એવું બાકી નથી કે જ્યાં વિજય વણજારાએ પ્રસાર ન કર્યો હોય. ઘરે ઘરે જઈ અને મેં એને સમજાવ્યા છે કે તાલુકામાં કે જિલ્લામાં તમારું કોઈ પણ કામ હોય હું તમારી સાથે આવીશ. બરાબર છે? અને એ લોકો ભાજપને ખબર છે. ગયા વખતે એ પ્રમુખ હતા, બરાબર? એટલે એને ખબર છે કે આ ભાઈ જીતે છે, એટલે મારું ફોર્મ વિડ્રો કરવા માટે એ લોકો છેલ્લા ગઈકાલથી મથે છે. મેં ગઈકાલે જ મારું ફોર્મ ભર્યું છે. કોશિશ જનતાને મદદ કરવા માટે કરતા હોત તો તો બહુ સારું હતું ને. હા, ઠીક છે ભાઈ. હા, અને તમને જો મારું વાતનું ઓલું કઈ હોય તો મારા ગામમાંથી જ કલ્પેશભાઈ સાવલિયા કરી અને અમારા તાલુકાના પ્રમુખ છે, ખાંભા તાલુકાના આમ આદમી પાર્ટીના, એને જ મને મેન્ડેટ અપાવ્યું છે. હા, એટલે તમે એની સાથે બી વાત કરી શકો. બેયના નંબર નાખી દો, પોલીસ વાળાના અને કલ્પેશભાઈના, મને વોટ્સએપ કરી દો. બરાબર? હા, ભલે. હા, સારું ભાઈ, આવજો, શુભેચ્છાઓ. ઓકે, થેન્ક યુ. તમે અહીંયા ઓડિયો પણ સાંભળ્યો ને. આ ઓડિયોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કે જેઓ વિજય વણજારા અમરેલીના જામકા ખાંભાના આમ આદમી પાર્ટીના નેતા છે અને તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અને ભાજપના ગુંડાઓ એમની સામે દાદાગીરી કરી રહ્યા છે, એમને ડરાવવામાં આવી રહ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સાંભળી લઈએ. અમારા અનેક ઉમેદવારોને પોલીસે રૂબરૂમાં જઈને પોલીસ સ્ટેશનોમાં બોલાવીને ધાક ધમકી કરી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીતર તમને દારૂના અને લૂંટના અને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી દઈશું. આ કેવી વાત થઈ? અને એમાંય પોલીસ આ ધંધા કરશે ગુજરાતમાં? મારી પાસે રેકોર્ડિંગ છે. મેં પાર્ટીમાં સૂચન કર્યું છે કે બધા જ મીડિયા મિત્રોના વોટ્સએપમાં રેકોર્ડિંગ આપી દેવામાં આવે કે કેવી રીતે પોલીસ, બુટલેગર અને ભાજપના માણસો ત્રણેય ભેગા મળી અમારા ઉમેદવારો ઉપર હવે દબાણ બનાવે છે કે ફોર્મ પાછું ખેંચી લો. પહેલા તો ભાજપના માણસો એવું કે તમે બોલો કેટલા પૈસા જોશે, પૈસા આપે અને વાત પતી જાય તો ઠીક છે, પણ જે અમારા ઉમેદવારો એમ કહે છે કે પૈસા લેવાના નથી, અમે તો કટ્ટર ઈમાનદાર માણસો છીએ, અમે તો બદલાવ માટે આવ્યા છે, તો એને પોલીસથી ડરાવવામાં આવે. અને પોલીસે આ અભિયાન હાથ ઉપર લીધું છે કે આમ આદમી પાર્ટીના ફોર્મ જે ઉમેદવારોના ભરાઈ ગયા છે એ ઉમેદવારોને ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફસાવાની ધમકી મારી અને ફોર્મ પાછું ખેંચી લે. શા માટે આવું? 30 વર્ષથી કહેવાતા વિકાસની વાતો કરનારા લોકોએ અમારી જેવી સામાન્ય નાની પાર્ટી એક ફોર્મ ભરે અને ચૂંટણીમાં ઊભી રહે, એનાથી શું તકલીફ પડે છે? બહુ તો શું થશે, અમે હારી જઈશું. પણ ભાજપને કેમ એવી તકલીફ પડે છે કે અમારા ફોર્મ પાછા ખેંચાવા પડે? અને વાત તો ત્યાં સુધી મળી છે, સરકારી તંત્રમાં પણ અનેક સારા માણસો નોકરી કરે છે, સનિષ્ઠ ઈમાનદાર માણસો નોકરી કરે છે. એમણે અમારું ધ્યાન દોર્યું છે કે ભાજપ આવતીકાલે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થાય એ માટે એમના લાગતા વળગતા મળતિયા ટાઈપના જે કાંઈ પણ લોકો હોય એને કામે લગાડ્યા છે. નાની ભૂલો કાઢવી. ગોપાલ ઇટાલિયામાં રસવાવાળું ઈ છે, દીર્ઘ ઈ નથી. કુમારની અંદર દીર્ઘ કુ છે, રસવાવાળું કુ નથી. દિનેશને બદલે દિલેશ લખ્યું છે. આવા બધા વાંધા વચકાઓ કાઢીને, નાની વસ્તુને મોટી બનાવીને, કારણ વગરના વાંધાઓ ઊભા કરીને ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવાનું એક ષડયંત્ર ભાજપે ગોઠવી રાખ્યું છે. અને કેટલાક સરકારી માણસોને આની સૂચના આપી હોય એવા મેસેજ અમારા સુધી પહોંચ્યા છે. કેટલાક સારા માણસોએ અમારું ધ્યાન દોર્યું છે. ભાજપની અંદર ઘણા બધા મિત્રો છે જે આવા બધા કૂડ કપટને પસંદ નથી કરતા. ભાજપના હોદ્દેદારોમાં ઘણા એવા માણસો છે જે આટલી નિમ્ન કક્ષાની રાજનીતિને પસંદ નથી કરતા. એમણે ભાજપના ઘણા માણસોએ મારું ધ્યાન દોર્યું, વ્યક્તિગત ફોન કરીને કે ગોપાલભાઈ તમારી મહેનત બહુ સારી છે, પણ અમારી એટલે કે ભાજપ પાર્ટીવાળા લોકો આ નિમ્ન કક્ષાનું કૃત્ય કરવા જઈ રહ્યા છે, તમે જરાક સાવધાન રહેજો. મારી અમારા તમામ ઉમેદવારોને, ગુજરાતભરના લોકોને, સૌ જાગૃત નાગરિકોને એક વિનંતી છે કે જાગતા રહેજો, નજર રાખજો.
ઉમેદવારી ન કરી શકીએ એના પ્રયત્નો કર્યા, છતાં પણ અમે ઉમેદવાર ઊભા કર્યા તો ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસ મોકલે છે, પૈસા મોકલે છે, છતાંય અમે ફોર્મ પાછા ન ખેંચીએ તો સરકારી માણસોને હાથો બનાવી અમારા ફોર્મ જ રદ થઈ જાય, અમારા બધા જ ઉમેદવારોના મોટાભાગના ફોર્મ રદ થઈ જાય એવા ષડયંત્ર ચાલુ કર્યા છે. મને એ કહેતા બહુ દુઃખ થાય છે કે 30 વર્ષથી વિકાસની વાતો, ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું ને આગળ લઈ આવ્યા ને આવું બધું કર્યું હોય તો પછી તમારે ભાજપવાળાએ આવા ધંધા કેમ કરવા પડે છે? ફોર્મ રદ કરાવવાના ધંધા કેમ કરવા પડે છે? તમને તમારા કરેલા કામ ઉપર, તમારા સરકાર ઉપર ભરોસો હોય તો ચેલેન્જ ફેંકવી જોઈએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે અમને કે આમ આદમી પાર્ટી હોય એટલા ઊભા રાખી દે, બધા નરવી દઈશું. એવી ચેલેન્જ નથી મારતા, પણ અમારા માણસોને ફોર્મ ન ભરાય, ફોર્મ કાચા ખેંચી લે એના માટે ધમકી મારે છે. મેં અમારા એક ઉમેદવારનો ઓડિયો કે કેવી રીતે પોલીસે, ભાજપે અને કોંગ્રેસના માણસો પણ આમાં સામેલ છે, કેવી રીતે આ આખું ષડયંત્ર છે એનો એક ઓડિયો મેં બધા મીડિયા મિત્રોના ગ્રુપમાં મોકલ્યો છે. મારી અમારા સૌ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે કે ભાઈઓ, બહેનો, અમારા યુવાનો હજળ બમ રહેજો. લડાઈ ખૂબ લાંબી છે, ખૂબ મોટી લડાઈ છે, કોઈનાથી ડરવાનું નથી. ગમે એવો મોટો તોપ હોય, ધુરંધર હોય, પણ ઈમાનદારીથી સામે પડીશું તો ગમે એવી તોપ હશે તો એ પાણીમાં બેસી જશે ને ઈમાનદારી જીતશે. આવતીકાલે કોઈ પણ સરકારી માણસો કે ભાજપના માણસો કે ગુંડાઓ કે લફંગાઓ કે પોલીસ જો ડરાવવા ધમકાવવાની કોશિશ કરે તો તાત્કાલિક એનો વિડીયો બનાવી, ઓડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં મૂકી દેવું, જેથી કરીને લોકોને ધ્યાનમાં આવે કે કેવા પ્રકારની તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે. બસ આ વાત સાથે હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદની જરૂર છે. 30 વર્ષથી ગુજરાતની સરકારમાં બેસીને તાનાશાહી કરનારા લોકો અમારા જેવા નાના નાના જુવાનિયાઓથી ડરે છે, અમને દબાવવાની કોશિશ કરે છે. પણ જો ગુજરાતની મહાન જનતાના આશીર્વાદ અમારી સાથે હશે, તમારી લાગણી અને તમારો પ્રેમ અમને મળશે તો અમે આ ગુજરાત માટે, આ સુરત માટે, આ અમદાવાદ, રાજકોટ જેવા શહેરો માટે ઘણું સારું કામ કરી શકીશું. ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપે એવી પ્રાર્થના. કોંગ્રેસની ભૂમિકા એ છે, હું તમને વિસાવદર વિધાનસભાનો દાખલો આપું કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપે કોંગ્રેસ વાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાયું. એવું વિસાવદરનો દાખલો છે મારી પાસે. હું તમને 5 નામ આપી શકું. અહીં કતારગામમાં શું થયું? ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અહીં કતારગામમાં. હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે ઈ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા. ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઊભા રહ્યો. ગુજરાતની લગભગ નહીં તો 200 એવી સીટો છે કે જ્યાં કોંગ્રેસને ભાજપમાંથી ઉમેદવારો આવ્યા અને ભાજપના પૈસા ભાજપના, ઉમેદવાર ભાજપનો, ટિકિટ કોંગ્રેસની અને ચૂંટણીમાં મત તોડવા માટે ઊભું રહેવાનું. આવી રીતે પોલીસ, ભાજપ, કોંગ્રેસ ત્રણેય ષડયંત્ર કરી અને અમારી જેવી નાનકડી એવી આમ આદમી પાર્ટીની સામે પડ્યા છે. મને તો એ વાતની ખુશી થાય છે કે પોતાની જાતને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણનારા લોકો અમારી જેવા નાના માણસોથી આટલા ડરે છે. એ વાતની મજા અલગ લેવલની છે. તમે અહીંયા બંને બાબતો સાંભળી અને હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આ આખી બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી, પરંતુ એનાથી પણ વિશેષ આગામી સમયમાં આખી બાબતને લઈને લડાઈ લડવાની પણ વાત કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે આખી બાબતને લઈને શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.